નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ જે બન્યું એમને હવે મહિનો થવા આવ્યો છે, છતાં પણ કોઈ જાતનો કોઈ પુરાવો સરકારને જે એસઆઈટી છે તેમના તરફથી નથી મળી રહ્યો, એટલે ક્યાંક ને ક્યાંક આક્રોશ તો જોવા મળવાનો છે। એ પછી પીડિત હોય કે પછી કોઈ વિરોધ પક્ષ હોય, સૌપ્રથમ તો જિગ્નેશ મેવાણી સામે આવ્યા અને એમણે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી સામે આકરા પ્રહારો કર્યા, કારણ કે હજુ સુધી જે મહિનો થવા આવ્યો છતાં પણ કોઈ ઠોસ સબૂત સરકારને નથી આપી શકી। આ સાથે જ જિગ્નેશ મેવાણીએ સરકાર પર પ્રહાર કર્યા અને એવું કહ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જો હજુ સુધી આ કાંડને લઈને કંઈ ન કહી શકી હોય કે ન કંઈ કરી શકી હોય તો તેમણે મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ। સૌપ્રથમ તો જિગ્નેશ મેવાણીએ શું કહ્યું તે સાંભળીએ। 20-25 મિનિટનો આંટો માર્યો કે પછી રાજ્યના મુખ્યમંત્રી જે પોતાને મૃદુ તરીકે ઓળખાવે છે એને પણ આ પ્રકરણમાં જાણે હવે કશું જ લેવા દેવા ના રહ્યું હોય એ પ્રમાણેની ભૂમિકા એમણે લીધી છે। જિગ્નેશ મેવાણીએ સરકાર પર પ્રહાર કર્યા અને આખરે ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સામે આવ્યા અને સમગ્ર જે ઘટના બની અને અત્યાર સુધીમાં એસઆઈટીએ કયા પુરાવા છે તે સરકારને સોંપ્યા છે તેમની પણ વાત કરી। આ સાથે જ જ્યારે આપણે જે બી નેતા હોય છે તેમને ચૂંટીને મોકલતા હોય તો ક્યાંક પીડિતો અને આપણે પણ એવી અપેક્ષા રાખી રહ્યા હોઈએ છીએ કે ક્યાંક આપણી સાથે જે ખોટું થયું છે, આપણે જેમને ચૂંટીને આગળ મોકલ્યા છે તે આપણી સાથે રહે, તે આપણી બહારે આવે અને આપણા માટે કંઈક કરે। સૌપ્રથમ ભાનુબેન બાબરિયાએ જે પ્રતિક્રિયા આપી, ઋષિકેશ પટેલ હવે સામે આવ્યા છે અને આ સાથે જ ઘણા બધા મંત્રીઓ પણ સામે આવ્યા અને જે ઘટના બની તેમને લઈને તેમણે વાત પણ કરી। હવે જ્યારે જેમની રાહ જોવાઈ રહી હતી આરોગ્ય મંત્રી અને ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે બધા જવાબ આપ્યા છે મીડિયાને તે પણ આપણે સાંભળીએ। પ્રકારની કાર્યવાહી કરવાની હશે, પોલીસ પ્રોસિક્યુશન પણ કરવાનું હશે તો એ કરવા માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સખ્તમાં સખ્ત પગલાં લેવા માટે સરકારને ક્યાંય કોઈ પણ પ્રકારની હિચકિચાટ નથી અથવા તો કોઈ મોટાને બચાવો અને નાનાનો ભોગ લેવો એ પ્રમાણેની કોઈ પણ મનઃસ્થિતિ સરકારની નથી। આ બાબતની અંદર સરકારે ખૂબ ગંભીરતાપૂર્વક આ કરુણ અને ન બનવા જેવો જે બનાવ બન્યો છે એને સુઓ મોટે જાતે કરીને પણ ભવિષ્યની અંદર જ્યાં ફૂટફોલ વધારે છે, જ્યાં આગળ વસ્તી કે જેવા કે મોલ્સ છે, હોસ્પિટલ્સ છે કે થિયેટર્સ છે, સ્કૂલ્સ છે, આ તમામે તમામ બાબતની અંદર ફરીથી પુનઃ એક વખત આ તમામ જે હયાત વિદ્યમાન જે પણ કોઈ કાયદાઓ છે એ કાયદાઓમાં પણ જરૂર પડે ત્યાં સુધારો વધારો કરી અને એમાં કાર્યવાહી કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે। કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે જવાબદાર સરકારી અધિકારી હોય, કોઈની પણ આની અંદર કોઈ મિલીભગત અથવા તો આમાં કોઈ પણ પ્રકારનો રોલ હશે, એવા કોઈ પણ રોલવાળા અધિકારીઓને કોઈ પણ કાળે બક્ષવામાં નહીં આવે। તપાસ મૂકવાનું કારણ જ એટલું છે કે આની અંદર આ સમગ્ર ગેમ ઝોનની શરૂઆતની મંજૂરીઓ, બાંધકામની મંજૂરીઓ આપ્યા પછી ફાયરની અને એની અંદર આરએનબી, મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ, આ તમામ વિભાગો કે જેઓની એનઓસીઓના આધારે અંતિમ જે એની મળતી હોય છે પરવાનગી, એ પરવાનગી સુધીની તમામ લિંકની તપાસ કર્યા પછી જે પણ કોઈ કસૂરવાર હશે એના માટે નાનો મોટો જોયા વગર સરકાર આના માટે કડક પગલાં ભરવા, તમામ પ્રકારના પગલાં ભરવા માટે સંપૂર્ણ રીતે આદરણીય મુખ્યમંત્રી શ્રીએ સૂચનાઓ આપેલી છે। આમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યક્તિને, ચમરબંધ વ્યક્તિને પણ નહીં છોડવા માટે મુખ્યમંત્રી શ્રીના કડક નિર્દેશો છે। તમને શું લાગે છે, એક મહિનો થવા આવ્યો છે, શું ખરેખર પીડિતોને ન્યાય મળશે કે નહીં, સરકાર ન્યાય અપાવવામાં સક્ષમ બનશે કે નહીં, તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। નમસ્કાર।